એક ભાઈએ બોલાવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં એક પ્રોગ્રામ હતો અને અમારી એકચ્યુઅલી 5-6 જણની ટીમ ગયેલી અને અમે લોકો ગયેલા ઇવેન્ટ કર્યું, બધું પતી ગયું અને અમે લોકો પાછા મુંબઈ તરફ વળતા હતા. નેક્સ્ટ ડે શૂટ હતું. તો પેલા ઓર્ગેનાઇઝર સાહેબ આવ્યા અને બસમાં ચડ્યા. એ કે સાહેબ એ બહુ જ મોટા ફેન હતા, એટલા મોટા ફેન, અને તમે એમને જુઓ ને તો તમને લાગે શું ક્યુટ માણસ છે, કેટલો મસ્ત છે યાર, આ કેટલું સરસ રિસ્પેક્ટ આપે છે, કેટલું, અને આ દિલથી, એને એક એક ડાયલોગ યાદ છે, સ્ટાર્ટિંગથી બધા એપિસોડ જોયા છે, દિલથી એકદમ ઇમોશનલ ફેન હતો. તો ઓર્ગેનાઇઝર હતો, બસમાં આવ્યા અને અમને લોકોએ કીધું બધાની જ માટે, અને રાતના આઈ થિંક 2:30 વાગી ગયેલા, બધાની જ માટે મારી લોન પર જલેબી, ફાફડા, ઢોકળા અને 36 કોર્સ મીલ રેડી છે, આપણે ત્યાં જવાનું છે. અને ઓબ્વિયસલી અમારે નેક્સ્ટ ડે શૂટ પર પહોંચવાનું હતું, તો અમે બધાએ કીધું ના ભાઈ અત્યારે તો 2:30 વાગે જલેબી ફાફડા નહીં ખવાય, તો વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ આવશું. તો કે નહીં, નેક્સ્ટ ટાઈમ નહીં, અત્યારે જ. અને આવી રીતે જ હસીને બોલે, નેક્સ્ટ ટાઈમ નહીં, અત્યારે જ. તો અમે પણ હસીને કીધું ના ભાઈ અત્યારે નહીં, નેક્સ્ટ ટાઈમ. તો એ પાછું કે ના નેક્સ્ટ ટાઈમ નહીં, અત્યારે જ. તો અમે કીધું ના ભાઈ, એટલે પછી અમે સ્ટ્રોંગ થઈને થોડુંક કડક અવાજમાં કીધું, કોઈ કે સિનિયર એક્ટરે કીધું હશે કે ભાઈ હવે તમે ઉતરી જાઓ બસમાંથી, અમને જવાનું છે, પ્લીઝ હવે અમને છોડી દો, આપણે નેક્સ્ટ ટાઈમ આપણે પાક્કું પ્લાનિંગ કરશું. તો એ હસીને પાછા શું બોલે ખબર છે? જઈને તો દેખાડો સાહેબ. તો એટલે અમે કીધું જઈને દેખાડો એટલે? તો કે જઈને તો દેખાડો સાહેબ, બંદૂક રાખી. કીધું એ ભાઈ, જલેબી ફાફડા ખાવા માટે 2:30 વાગે આ કઈ જાતનો ફોર્સ છે યાર? ભાઈ આમાં તો જુલાબની ગોળી વગર જુલાબ થઈ જાય. બંદૂકમાંથી આમ ચટણી નહીં નીકળી ને પછી? અરે ખબર નહીં એ ફટફટી હતી કે પાણીની હતી કે શું, પણ એને જ્યારે નીકાળી ત્યારે બધાની ફાટી ગઈ. કીધું ચલ ભાઈ જલેબી ફાફડા ખવડાવો અને પતાવો. તો ઓલો પાછો, અરે વાહ, હું બહુ ખુશ થઈ જઈશ યાર, આવો આવો, તમને બહુ મજા આવશે. અને પછી એટલી સારી હોસ્પિટાલિટી, એણે અમારી માટે ગાડીઓ મોકલાવી સુરતથી મુંબઈ માટે, અને એકદમ સારી ટ્રીટમેન્ટ, પણ હતો ખતરનાક માણસ ભાઈ. ભાઈ આ તો એમને પેલું કર્યું, પ્રોબ્લેમ હે અંદર સોલ્યુશન હે.